હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે એકદમ ઝટપટ તૈયાર થઈ જાય ને એવું કંઈક ઝટપટું બનાવીએ. ચાલો, એક વાટકી બેસન લઈ લઈશું, એમાં મીઠું એડ કરીશું, લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને કાળા મરી પાવડર, રેડ ચીલી પાવડર, થોડું પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી લેવાનું. ફેરવતા રહેવાનું અને આ રીતે એનું ખીરું તૈયાર કરવાનું. ઉપર ચપટીક સોડા એડ કરીશું અને એની ઉપર એક લીંબુ નીચોવી લઈશું સોડા એક્ટિવ કરવા માટે. બરાબર, હવે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દઈશું. લીલા ધાણા વધારે પ્રમાણમાં એડ કર્યા છે હું અને ડુંગળીની સ્લાઈસ આવી લાંબી લાંબી કાપી પતલી પતલી અને એને મિક્સ કરી લઈશું આ ખીરુંમાં. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એ ગરમ થઈ જાય તેલ એટલે એમાં આ રીતે સારી રીતે મિક્સ કરેલું ખીરું આ રીતે ભજીયા મૂકી લઈશું. બરાબર, જુઓ ફેરવતું રહેવાનું. ગુલાબી થાય ત્યાં સુધી તેલમાં ફ્રાય કરી લેવાના. ઉપરથી સરસ ક્રિસ્પી થઈ જશે. થઈ ગયા આપણા ડુંગળીના ભજીયા તૈયાર. એને પ્લેટમાં કાઢી લીધા છે. એકદમ ક્રિસ્પી, મસાલેદાર, ટેસ્ટી નાસ્તો તૈયાર છે આપણો.